અત્યારે સાંજના 5 વાગ્યા છે અને એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ક્યારેક ક્યારેક શું થાય, આપણે એટલા કામમાં હોય અને કે સાથે સાથે રસોઈનું કામ પણ ચાલતું હોય અને આપણી આખી સિંક છે એ વસ્તુ આપણે જ્યારે નાખવા જઈએ ને ત્યારે ભરાઈ ગયેલી હોય તો શું થાય કે આપણે બહુ દિક્કતનો સામનો કરવો પડે. તાત્કાલિક આપણે બધું જ વાસણ બહાર કાઢવા પડે, જે એઠવાડ હોય એ બધો બહાર કાઢવો પડે. ગમે એટલું પાણી નાખીએ તો પણ એ વસ્તુ જતી નથી. અને ક્યારેક ક્યારેક આ રીતના જે પાણીના ડાઘ હોય ને, વોટર માર્ક એન્ડ સ્ટેન, એ બધું થઈ જતું હોય છે. તો એનો ઉપાય શું છે, કેવી રીતે બ્લોક સિંકને આપણે અનબ્લોક કરી શકીએ, કેવી રીતે આપણે જે છે સિંકને ક્લીન કરી શકીએ, એ મોટા ભાગના માણસો જાણતા નથી. અને ક્યારેક ક્યારેક અનબ્લોક સિંકને કરવા માટે આપણે આ રીતના જે છે માણસને પણ બોલાવવા પડતા હોય છે. પણ તાત્કાલિક ક્યારે આપણે બોલાવીએ એમાં ટાઈમ જતો હોય છે. તો બસ 1 મહિને એકવાર આ પ્રોસેસ કરી દો અને તમારી સિંક ક્યારેય નહીં ભરાય. અને તમારી સિંકને ક્લીન કરવા માટે પણ આપણે સરસ મજાના આઈડિયા જોશું. ફક્ત 2-3 ચીજો છે જે તમારા ઘરમાં પડી છે ને એનો જ યુઝ કરી અને આપણે સિંકને ચમકાવીશું અને એને ક્લીન પણ કરીશું. આ રીતના જે ડિસ્કાર્ટેડ કપડાં હોય ને ત્યારે જ કટ કરી હું આવા કટકા રાખું છું. જ્યારે પણ આવું કંઈ નાનું મોટું કામ હોય તો એનો ઉપયોગ કરી અને સીધા જ ધોયા વગર આ કટકાને જવા દેવાય. કેમ કે આપણા ઘરમાં એવા બહુ બધા ખરાબ અને થોડા ઘણા તૂટેલા કપડાં હોય છે, જેમાં આ રીતે પીસીસમાં કટ કરી અને તમે રાખી શકો છો. કોઈ તેલવાળું કાઉન્ટર ટોપ હોય એને લૂછવા માટે તમે ઉપયોગ કરી શકો છો. હવે આપણે મેઇન પ્રોસેસ પર આવીએ. અહીંયા 2 ગ્લાસ મેં લઈ લીધા છે. 1 ગ્લાસમાં આપણે વ્હાઈટ વિનેગર જે આવે છે, જે સિરકા આપણે કહીએ છીએ, એ લઈ લેવાનો છે. એનાથી અડધો આપણે સોડા બાયકાર્બોનેટ લેવાનો છે, એટલે કે જે આપણે ભજીયા વગેરેમાં જે સોડા યુઝ કરીએ છીએ, મીઠા સોડા, એનો ઉપયોગ કરવાનો છે. જેટલો મેં વિનેગર લીધો છે એનાથી અડધો હું અહીંયા જે છે આ રીતના સોડા લઈશ. અને તમારે સિંક જો તમે, હું તો મહિને આ રીતે ક્લીન કરું છું, જો તમે ના કરતા હોય ને તો તમે થોડી ક્વોન્ટિટી વધારી શકો છો. અને સોડાની જગ્યાએ તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો. પણ સોડા આપણા ઘરમાં બધાના ઘરમાં હોય જ છે અને સસ્તા પણ પડે છે. તો બસ કશું જ કરવાનું નથી. અંદરની જે જાળી છે એ કાઢી લેશું અને આ પ્રોસેસ કર્યા પછી 5-6 કલાક કે તમારે ઓવરનાઇટ સુધી આને છોડી દેવાનું છે. તો અહીંયા મેં પહેલા સોડા નાખ્યા છે. સોડા નાખ્યા બાદ તાત્કાલિક તમારે આમાં વિનેગર નાખવાનો છે. અને વિનેગર નાખી અને તમારે 5-6 કલાક કે આખી રાત આને રાખી મૂકવાનું છે. તો તમારી જે બ્લોકેજ થયેલી સિંક છે ને એ અનબ્લોક થઈ જશે. અને આ પ્રોસેસને મેં કીધું એમ તમે મહિને 2 મહિને એકવાર કરતા રહો તો ક્યારેય પણ તમારે પ્લમ્બરને નહીં બોલાવવો પડે અને તમારી સિંક એકદમ સરસ રહેશે. તો આ પ્રોસેસ થાય છે ત્યારે તમે વાસણ કદાચ બીજા બાથરૂમ વગેરેમાં ઘસી શકો કે પછી તમે બીજી જગ્યાએ પણ ઘસી શકો. આફ્ટર 5 અવર આપણે જોશું કે આપણી સિંક બરાબર કામ કરે છે કે નહીં. એની પહેલાં ગરમ પાણી એડ કરવાનું છે. ગરમ પાણી અહીંયા હું નળમાંથી ડાયરેક્ટ કરી શકત, પણ અહીંયા સીધું ગરમ ના આવે, પહેલાં ઠંડુ આવે પછી ગરમ આવે. પણ ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા સીધું જ ગરમ પાણી તમારે આમાં નાખવાનું છે. બસ પછી 5-10 મિનિટની રાહ જોવાની અને પછી આપણે જોશું ફાઇનલ રિઝલ્ટ. અને ક્યારેક ક્યારેક કાઉન્ટર ટોપ એટલે કે પ્લેટફોર્મ ઉપર અને ક્યારેક ક્યારેક આ સ્ટીલની વસ્તુ પર આ રીતના વોટર માર્ક થઈ જતા હોય છે, પાણીના જે આપણે ડાઘ કહીએ છીએ ને તે, અને ચીકાશ પણ આવી જતી હોય છે. અને તમને ફાઇનલ રિઝલ્ટ પણ દેખાડી દઉં. જો આપણી સિંક જે ભરાયેલી હતી ને એકદમ સાફ થઈ ગઈ છે. વિનેગર અને બેકિંગ સોડા ક્લિનિંગ માટે બહુ જ ઉપયોગી વસ્તુ છે. તમે એનાથી બધું જ ક્લીન કરી શકો છો. ક્યારેક ક્યારેક આપણી સ્ટીલની વસ્તુ એટલી ખરાબ થઈ ગઈ હોય કે આપણે હાર્પિક કે ડિટર્જન્ટ પાવડર યુઝ કરતા હોય ને તો આપણી સિંક ચમકવાને બદલે કાળી થઈ જતી હોય છે. તો એના માટે તમે આ રીતે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો, જે કાળાશ ને જેની ચમક હોય જાય ને એના માટે. કારણ કે લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે. એસિડ જો વધુ પ્રમાણમાં લેવામાં આવે ને તો નુકસાન કરે છે, પણ લીંબુમાં મધ્યમ માત્રામાં હોય છે, ઓછી ક્વોન્ટિટીમાં હોય છે. અને જે હાર્પિક ને જે ડિટર્જન્ટ પાવડર વગેરેમાં શું હોય છે, કાસ્ટિક સોડા વધારે હોય છે. કાસ્ટિક સોડા છે ને એ આપણા જે સ્ટીલને છે ને ડલ કરે છે, એટલા માટે કાસ્ટિક સોડા લેવાનો હોય છે, પણ એને માત્રા થોડી ઓછી હોવી જોઈએ. તો નાની નાની આ રીતની જે ટિપ્સ છે એનું ધ્યાન રાખવાનું છે. પછી અહીંયા મેં શું કર્યું છે, ટૂથબ્રશ નકામું
સરનામું લઈ અને એવી સિંકની વસ્તુ હોય, નળનો એરિયા હોય કે નાની નાની વસ્તુ ક્લીન કરવા માટે એક વેસ્ટ બ્રશ રાખવું અને આ રીતે અહીંયા ક્લીન કરવા માટે તમારે આ રીતનું જે સ્ક્રબ આવે છે સ્પંજ, એક સાઈડ થોડુંક હાર્ડ હોય, એક સાઈડ થોડુંક જે છે સ્મૂથ હોય છે, તમે એનો ઉપયોગ કરી શકો છો. તો એનો ઉપયોગ કરી અને સરસ રીતે આપણે બધી જગ્યાએ ક્લીન કરી લેવાનું છે. નાની નાની જગ્યા ક્યારેક ક્યારેક આપણે ભૂલી જતા હોઈએ છીએ. સરસ મજાનું આપણે ક્લીન કર્યા પછી તમે જોશો કે આપણું સ્ટીલ એકદમ ચમકવા માંડ્યું છે. અહીંયા બીજું પણ કહું કે આ રીતે તમે બાથરૂમ પણ ક્લીન કરી શકો છો અને જો તમારે આ રીતના નળ વગેરે ક્લીન કરવા હોય ને તો તમે કોલગેટનો ઉપયોગ કરી શકો છો. વ્હાઇટ કોલગેટ જે આવે છે ને એ સરસ મજાનું કામ કરે છે સ્ટીલની વસ્તુને ક્લીન કરવા માટે. વ્હાઇટ કોલગેટ જે આપણે ટૂથપેસ્ટ કહીએ ને એ. પછી આ રીતની જારી છે એને પણ આપણે ક્લીન કરી રહીશું. જાળીને ક્લીન કરવા માટે અગેન મેં લેમનનો ઉપયોગ કર્યો છે અને ઘરમાં જ આ બધી વસ્તુ પડી છે જેનો ઉપયોગ કરી અને તમે જે છે ઘરમાં બચત કરી શકો છો. અને ક્યારેક ક્યારેક બચતની વસ્તુ ના હોય તો પણ બહુ હેડેક થઈ જતો હોય, કેમ કે એન ટાઈમે કે કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે આ પ્રોબ્લેમ થાય, સિંક બ્લોકેજ થઈ જાય તો તાત્કાલિક માણસને ક્યાંથી અરેન્જ કરવો ને એ બધું પ્રોબ્લેમ પણ બહુ બધા થતા હોય છે. અને એ જે હાઉસવાઈફ આપણે મોટા ભાગનું કામ છે ને કિચનમાં હોય છે, એમાંય વાસણ સાફ કરવા એ બધાના માટે બધાને આ થિંક કે ગમતું ના હોય, પણ જ્યારે આ પ્રોબ્લેમ થાય ને ત્યારે વધારે મગજમારી અને વધારે અણગમતું થઈ જાય છે. તો આ રીતે તમે જોઈ શકો છો સરસ મજાની આપણી સિંક ક્લીન થઈ ગઈ છે, એકદમ ચમકવા માંડી છે અને જે રિઝલ્ટ તમારી સામે આવ્યું છે એ જ તમને હું બતાવું છું. અને તમે આ રીતે એકવાર ટ્રાય ખાલી કરી જોવો અને તમે જોશો કે સરસ મજાની શાઇન તમારી મેન્ટેન રહેશે. કોઈ પણ બહારથી વધારે કાસ્ટિક સોડાવાળા કે વધારે તેજવાળી વસ્તુ વાપરવાની બહારથી યા ફિર ઓનલાઈન ઓફલાઈન પ્રોડક્ટ ક્લિનિંગ લેવાની કોઈ પણ જરૂરત નથી. ઘરમાં જ વસ્તુ પડી છે તેનો ઉપયોગ તમે કરી શકો છો. કેમ કે આપણે પહેલાં જ્યારે મીન્સ કે આપણે નાના હતા ત્યારે આ રીતની બધી પ્રોડક્ટ આવતી નહોતી. આ રીતે જ આપણે જે ઘરની નેચરલ વસ્તુ છે એનાથી જ આપણે બધું આવું ક્લીન કરતા હતા. તો આઈ હોપ કે આ વિડીયો તમને છે ને યુઝફુલ લાગ્યો હશે ને એવી આશાથી જ મેં આ વિડીયો બનાવ્યો છે. આ રીતનો વિડીયો હું જનરલી શેર નથી કરતી, પણ આ પ્રોબ્લેમ મારી સાથે આવ્યો એટલે મેં વિચાર્યું કે તમારી સાથે પણ શેર કરું. અને હા, ક્યારેક ક્યારેક રાતે આપણે છોડી દીધું હોય કિચન અને સવારે ઉઠીએ ને તો એમાંથી વાસ આવતી હોય, ક્યારેક ક્યારેક કીટાણું અને ક્યારેક ક્યારેક કોકરોચીસ બધું આવતું હોય. તો તમે આ રીતે પોન્સના ટેલ્કમ પાવડરનો, એને કે પોન્સ હોય કે ગમે એ હોય પણ જે સ્મેલ વાળો પોન્સ પાવડર નાખી ઓવરનાઇટ સુધી રાખો, સવારે ધોઈ નાખો તો તમે જોશો કે સિંકમાંથી ગંદી સ્મેલ પણ નહીં આવે અને ધીરે ધીરે અંદરથી જે કોકરોચીસ આવે છે એ આવતા પણ બંધ થઈ જશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર